નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ગુજરાત વિધાનસભા પૂર્વ વન મંત્રી સ્વર્ગવાસ મોહનસિંહ રાઠવાને શ્રદ્ધાંજલિ ભાવાંજલિ અર્પણ કરવા આજે પાવીજેત પરના મોહનસિંહ છોટુભાઈ રાઠવા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આયોજિત પ્રાર્થના સભામાં વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ હોદ્દેદારોએ સ્વર્ગવાસ મોહનસિંહભાઈની રાજકીય કારકિર્દીને વગોડી છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજના ઉત્થાન વિકાસ માટે આપેલ યોગદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। શ્રી મોહનસિંહભાઈ પ્રથમ વખત જ્યારે ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને ચૂંટાયા બાદ એમનો મુકામ વડોદરા સરદાર ભવનમાં હતો ત્યારથી અમારો નિકટનો પરિચય રહ્યો છે। આખું જીવન દર્શન મેં નજીકથી નિહાળ્યું છે। એ મારા મિત્ર રહ્યા છે અને વિવિધ સરકારી પ્રવાસોમાં અમે પરિવાર સાથે ફર્યા છે। એટલે આ મોહનસિંહભાઈનું જે વ્યક્તિત્વ હતું, આટલું સામાન્ય વ્યક્તિત્વ, પ્રત્યેકને મોટા ભાઈ તરીકે જુએ, આ એમની નમ્રતા હતી, મોટો ગુણ એ। આ ક્ષેત્રમાં જ્યારે વિકાસના ધાંધિયા હતા તે વખતે શૈક્ષણિક ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે એમનું જે પ્રદાન રહ્યું છે એ કદી ન ભૂલાય એવું એમનું પ્રદાન રહ્યું છે। હું એમને મારી હૃદયપૂર્વકની હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું। આવા વ્યક્તિત્વ એક રેકોર્ડ છે કે સૌથી વધુ વખત અત્યાર સુધીની વિધાનસભાઓમાં ચૂંટાવાનું પણ શ્રેય મોહનસિંહભાઈને થાય છે। એ રેકોર્ડ કોઈ તોડી શક્યો નથી અને હવે કોઈ તોડી શકશે કે કેમ એ શંકા છે। એટલે હૃદયપૂર્વક મારી સાથે શ્રદ્ધાંજલિ આપું છું। આદિવાસી ક્ષેત્રનો અમે એક મહાન નેતા ગુમાવ્યો છે, એનું અમને અત્યંત દુઃખ છે। ધન્યવાદ। છોટાઉદેપુર વિસ્તારનું ગૌરવ કહેવાય અને ગુજરાતમાં સૌથી વધુ સમય વિધાનસભામાં રહેવાનો જેમને વિક્રમ સ્થાપ્યો છે એવા મોહનસિંહ રાઠવા એવા આદિવાસીઓના મસીહા પણ કહેવાય। એમનું જે દુઃખદ અવસાન થયું છે એમને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છે। એમના પુત્ર અમારી જોડે ધારાસભ્ય પણ છે, ત્યારે એમના પરિવાર પર આવી પડેલા દુઃખમાં પ્રભુ એમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુને પ્રાર્થના કરું છું। જ્યાં પણ હોય ત્યાં એમને સાચી શાંતિ મળે અને જે એમને કરેલા કામો છે, જે માર્ગ એમણે બતાવ્યો છે, માર્ગે આ વિસ્તારના આદિવાસીઓ ચાલે એવી અપેક્ષા પણ રાખીશ। પરિવારને પ્રાર્થના કરું કે આ આઘાત સહન કરવાની છોટાઉદેપુર તમામ નાગરિકો શક્તિ આપે। છેલ્લા 50 વર્ષના સાથીદાર એવા મોહનભાઈ રાઠવાના દુઃખદ અવસાનના સમાચાર મળ્યા। સ્વાભાવિક દુઃખ થાય, કારણ કે બહુ નાની ઉંમરમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલ સામે ફાઇટ આપીને આ ગુજરાતનું ધ્યાન કેન્દ્રિત કરેલું। રાઠવા સમાજમાં, આદિવાસી સમાજમાં જુવાન માણસ, બધાને એ વખતે ઘણી બધી આશાઓ હતી કે આ જુવાન કંઈક કરશે અને 11 વખત વિધાનસભામાં બધાએ વિશ્વાસ મૂકીને એમને ગાંધીનગર મોકલ્યા। સરસ મજાનું પરિવાર છે, દીકરા બધા બરાબર છે, જેવ્યા ત્યાં સુધી સમાજની સેવા કરે એવા મોહનભાઈ રાઠવાને આત્માને ભગવાન શાંતિ આપે, પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે। સમાજ નવા મોહનભાઈ આવા તૈયાર થાય વિચાર કરીને આજે બધાને મળવા માટે ખાસ ભાવજી આવ્યો છું। દીકરા બધા મળ્યા, પરિવાર મળ્યું, તમે જે ના કોઈ છે વસ્તુ